નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્પર્ધાત્મક તૈયારી નામની આપણે આ યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે. તો અંતે મિત્રો, કંડક્ટરની જાહેરાત આવી જ ગઈ, જેનો ઘણા લાંબા સમયથી આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. તો ચલો જોઈ લઈએ આપણે એના અમુક નિયમો. આ વખતે એમાં ફેરફાર એ છે કે જે પહેલાં મેરિટ આધારિત 10મા પ્લસ 12માના મેરિટ આધારિત પરીક્ષા દેવા ઉમેદવારોને મળતી હતી, એની જગ્યાએ તમામ ઉમેદવારોને પરીક્ષા દેવા મળશે, જે આપણે ડિટેલમાં હવે જોઈએ. તો કુલ મિત્રો 4,318 કંડક્ટરને ભરતી આવી છે. ફિક્સ પગાર રહેશે 5 વર્ષ માટે 26,000. એના પછી 5 વર્ષ પછી ફિક્સનો સમયગાળો પૂર્ણ થયા બાદ 18,800 બેઝિકથી તમને કાયમી નિમણૂક મળશે. ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો છે 6/6/26થી 5/7/26. પણ છેલ્લી તારીખની રાહ જોયા સિવાય મિત્રો જેમ બને એમ વહેલી તકે એપ્લાય કરી દેવું, જેથી કનેક્ટિવિટીના આના પ્રોબ્લેમો છેલ્લે થતા હોય છે. કુલ જગ્યાઓ છે મિત્રો 4,318. એમાંથી બિન અનામત 1,562, સામાન્ય મહિલા 768, AWS માટે સામાન્ય 308, મહિલા 151, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે સામાન્ય 565, મહિલા 278, અનુસૂચિત જાતિ માટે સામાન્ય 147, મહિલા 71, અનુસૂચિત જનજાતિ માટે સામાન્ય 314, મહિલા 154, માજી સૈનિક માટે 431, દિવ્યાંગ માટે 90. આમ ટોટલ 4,318 જગ્યાઓની આ જાહેરાત છે. સો માર્કની OMR પદ્ધતિથી પરીક્ષા લેવામાં આવશે. દસ્તાવેજ ચકાસણી માટે એક જગ્યા સામે 1.5 ગણા ઉમેદવારોને અથવા નિયમની જરૂરિયાત પ્રમાણે એકસાથે તબક્કાવાર ઉમેદવારોને બોલાવવામાં આવશે. હા, એટલે જગ્યાના 4,000 સમથિંગ જગ્યાઓ છે, તો એના 6,000 જેવા કેન્ડિડેટને બોલાવવામાં આવશે. ઊંચું મેરિટ ધરાવતા વિદ્યાર્થીઓને ધ્યાને લઈ મેરિટ યાદી તૈયાર કરવામાં આવશે, એ ખાસ જોજો મિત્રો. લઘુત્તમ શૈક્ષણિક લાયકાત 12 પાસ. અને ખાસ મિત્રો, પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી તરફથી મળેલ વેલિડ કંડક્ટર લાયસન્સ તથા બેજ ધરાવતા હોવા જોઈએ. જે ફર્સ્ટ એડ સર્ટી તેમજ એના આધારિત RTOમાંથી મળતો બેઝ લાયસન્સ અને બેજ ખાસ હોવું જરૂરી છે ફોર્મ ભરવા માટે. એના પછી મિત્રો જોઈએ તો 100 ગુણની OMR પદ્ધતિની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા પાસ થવા માટે લઘુત્તમ કોઈ ગુણ ધ્યાન લેવામાં રહેશે નહીં, એટલે કે સૌથી વધારે માર્ક્સવાળા કેન્ડિડેટોને બોલાવવામાં આવશે. આ વખતે મિત્રો આ ભરતીથી 10મા 12માના મેરિટની ગણતરી જે નિગમમાં થતી હતી એ આ વખતે થઈ નથી, અને તમામ કેન્ડિડેટોને એક્ઝામ આપવાનો મોકો મળી રહ્યો છે. જેથી મિત્રો તૈયારીમાં લાગી જાઓ અત્યારથી જ. હવે ચલો મિત્રો જોઈ લઈએ આપણે એનો અભ્યાસક્રમ. તો સામાન્ય જ્ઞાન, ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ, વર્તમાન બનાવો 20 માર્ક્સનું રહેશે. રોડ સેફ્ટીને લગતા પ્રશ્નો 10 માર્ક્સના રહેશે. ગુજરાતી વ્યાકરણ 10 માર્ક્સનું રહેશે. અંગ્રેજી વ્યાકરણ 10 માર્ક્સના રહેશે. ગણિત અને રિઝનિંગ મિત્રો 10 માર્ક્સનું રહેશે. નિગમને લગતી માહિતી, લગેજ ભાડાના ગાણિતિક પ્રશ્નો મિત્રો 10 માર્ક્સનું રહેશે. મોટર વ્હીકલ એકની પ્રાથમિક જાણકારીના પ્રશ્નો, પ્રાથમિક સ્વર્ગવારના પ્રશ્નો, કંડક્ટરની ફરજો વગેરે મિત્રો 10 માર્ક્સનું રહેશે. અને કોમ્પ્યુટર 20 માર્ક્સનું. આમ કુલ 100 ગુણનો અભ્યાસક્રમ જોવા મળે છે. ત્યારબાદ જોઈએ તો મિત્રો 100 ગુણની એક્ઝામ રહેશે, જેનો સમયગાળો 1 કલાકનો રહેશે. ખાસ મિત્રો ત્યારબાદ શૈક્ષણિક લાયકાત, ધોરણ 12 પાસની માર્કશીટ
વય, જાતિ, કોમ્પ્યુટરનું પ્રમાણપત્ર, કંડક્ટર લાયસન્સ, બેઝ વગેરે અગત્યના પ્રમાણપત્રો જરૂરી છે. તેના પછી મિત્રો કંડક્ટર લાયસન્સ તથા બેજ માટેની સૂચના જોઈ લઈએ. ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરતા સમયે વેલિડ કંડક્ટર લાયસન્સ તથા બેજ ધરાવતા હોય તેની વિગત ઓનલાઈન અરજીપત્રકમાં દર્શાવવાની રહેશે. જો અરજી કર્યા તારીખે ઓનલાઈન અરજીપત્રકમાં દર્શાવેલ કંડક્ટર લાયસન્સ તથા બેઝ વેલિડ નહીં હોય તો અરજીપત્રક રદ કરવામાં આવશે. જેથી મિત્રો જૂના કોઈ સર્ટી હોય જે રિન્યૂ ના થયા હોય એના ઉપર એક વખત દરેક મિત્રો જોઈ લે, એના ઉપર ફોર્મ ના ભરે. વેલિડ તારીખવાળા જ સર્ટીથી ફોર્મ ભરવું. બીજા નિયમોમાં જોઈએ તો મિત્રો કંઈ ખાસ જે દરેક ભરતીમાં હોય એ જ છે. બસ આટલું ખાસ અગત્યનું હતું જે આપણે જોઈ લીધું છે. તો મિત્રો આવી ગઈ છે મોટી એક જાહેરાત. તૈયારીમાં કોઈ કચાશ રાખશો નહીં. સારી એવી તૈયારીથી તમે તમારા ઘરનું ખુશીની લહેર લાવી શકો છો. મિત્રો તૈયારી સિવાય કોઈ વિકલ્પ નથી સરકારી નોકરી માટે. તો ખાસ સારી જગ્યાઓ છે, દરેક તૈયારીમાં લાગી જાઓ. બસ અસ્તુ. જય ભારત. વધુમાં જણાવવાનું મિત્રો કે કેવું લાગ્યું આજનો વિડીયો જરૂરથી જણાવજો, જેથી કંડક્ટર રિલેટેડ માહિતીસભર વિડીયો હવે પછી આપણે મૂકતા રહીએ.